હું લઈ લે જરા ટોકા પાડવા ભલે તમે ધંધો ના કરતા લઈ લે મારા મુકુલ વાહ મોટાના બાવન ખાલી ઘેરે પહેલા તો અસંતોષ શબ્દ ઘટે અસંતોષ ના કોઈ ભેગા જ નહોતો દિલીપભાઈ ને ન્યાય તો નેતા છે અને નેતાએ જે જમણવાર કર્યું હતું બાપુ આવતા હતા એટલે બધા ત્યાં જમવા માટે ભેગા હતા અને બધા જ એમાં અસંતોષ હોય તો બધા થોડા હોય અસંતોષ એટલે બધા જ સંયુક્ત રીતે ભોજન લેવા ગયા અને ઉમેદવાર પોતે ત્યાં અમારે હતા અસંતોષ હોય ત્યાં ઉમેદવાર હોય પેલા પ્રશ્ન પેલા કરો ઉમેદવાર હોય ત્યાં અસંતોષ કોઈ ન હોય તો અસંતોષ અમરેલીમાં છે જ નહીં પહેલા તો કોઈને ક્યારેય અસંતોષ કે ભારતીય જનતા પાર્ટીમાં નથી. ઉમેદવાર જાહેર થયા પછી પ્રથમવાર તમે સાથે જોવા મળ્યા છો. એકવાર તમારા ઘરે મળ્યા, બાદમાં તમે એક પણ સભામાં ક્યાંય પણ સાથે પણ હજી સભા શરૂ જ નથી થઈ. હજી ગઈકાલે રાજુલા સભા શરૂ થઈ, રાજુલા શરૂ થયું એટલે બાપુ અહીંયા આવવાના હતા એટલે અમે ખુદ કીધું કે ભાઈ આપણે અહીંયા મળશું. આવતીકાલે ધારીમાં છે, ધારીમાં અમે હશું. હજી શરૂઆત જ ગઈકાલથી થઈ. ભાજપના જ અમુક કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયામાં જે વોટ્સએપ ગ્રુપ હોય છે એમાં ઉમેદવાર બદલોના ગ્રુપ એ દેખો ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી. બાપુએ કીધું ને કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ હોદ્દેદાર હશે તો ઓન ધી સ્પોટ એને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. બાકી તો સોશિયલ મીડિયામાં તો કોઈ પણ ગમે એ રીતે મૂકતા હોય, આપવાળા હોય, કોંગ્રેસ વાળા હોય, બીજા ગ્રુપની અંદર તમામ ભાજપના જ નેતાઓ છે. ક્યાં ગ્રુપ? ભારતીય જનતા પાર્ટીનું ગ્રુપમાં બધા આડાવડા જોડાયેલા હોય તેનો અર્થ એવો તો નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ સોશિયલ મીડિયામાં મૂકે છે. બીજા અન્ય જોડાયેલા હોય એ પણ મૂકતા હોય. કાલે કેમ એટલા બધા ઉગ્ર થઈ ગયા હતા હોસ્પિટલમાં? ઉગ્ર હું બે કાર્યકર્તા ઉપર ઉગ્ર થયો હતો. બે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના હતા અને અંદરો અંદર એમાં પાર્ટી માટે બાધા નહોતા, એની અંગત બાબતની હતી અને મારા ઘરની બાજુમાં હતું અને મને તરત ફોન આવ્યો કે અહીંયા ઝઘડો થયો એટલે અમે દોડીને ત્યાં છૂટા પાડવા માટે ગયા છીએ, નહીં કે અમે કોઈ બીજા જૂથ માટે. ગઈકાલે સરસિયામાં ને દેવડામાં જે પોસ્ટર લાગ્યા હતા એની બાબતે આપણે કઈ એ દેખો એ તપાસનો વિષય છે. જે કોઈ પોસ્ટર લગાડ્યા હશે કે જે કોઈ પોસ્ટર માર્યા હશે એને પાર્ટી તપાસ કરશે ને એને જે સાચું છે ખરેખર કોંગ્રેસ આપ છે એને માર્યા હોય અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે એ પણ મારી શકે છે. સાંસદ છો, તમારી ટિકિટ કાપી નાખી, દુઃખ કઈ? એક લેસ માત્ર નહીં, 3 વાર નહીં ભાઈ, 6 વાર ટિકિટ આપી, 3 વાર નહીં. તમે ભૂલો તો 3 વાર જિલ્લા પંચાયત, 3 વાર લોકસભા અને 5 વાર જિલ્લા પંચાયત 5 વાર જિલ્લા પંચાયત પ્રમુખ જો છું. એટલે ટિકિટ કાપડ આ તો પાર્ટી ખૂબ આ તો છે ને આ પ્રક્રિયા હોય. મને આપી ત્યારે કોઈ નહીં કાપ્યા હોય. હા બરાબર છે. મને આપી ત્યારે કોઈ કાપ્યા છે આપીને જ આપ્યા હોય ને. એટલે મને એ રંજ નથી, એક લેસ માત્ર રંજ નથી. અમરેલી જિલ્લાના સરકારમાં હતા ત્યારે ને અત્યારે પ્રભારી તરીકે કસ્તુરબાના નામથી પ્રેમથી ગુજરાત આખું જાણેલા સાહેબ જે ભારતીય જનતા પાર્ટીની આજની પરિસ્થિતિ અંગે વાત કરી. ઉમેદવારની પસંદગી વખતે પણ અગાઉ ખૂબ આવી ચર્ચાઓ થઈ. ત્યારે પણ મને અલગ અલગ દેશના માધ્યમથી પૂછવામાં આવેલું કે તમારા ઉમેદવારનો ચહેરો કયો. ત્યારે પણ મેં એક જવાબ આપેલો અને એ જવાબ આજે છે, કાયમ રહે કે ભાજપનો ચહેરો કમળ. કમળ લઈને જે કોઈ આવે એ અમારા ઉમેદવાર.
એને અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં લીડ મળી હોય એ કરતાં વધુ લીડ અપાવીને જીતાવવા માટે અમે કમર કસીને કામ કરીશું. આ વાત ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા પહેલાં કરેલી, ઉમેદવાર નક્કી થયા પછી પણ એ જ વાતને હું દોહરાવું છું કે અમારા મત જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી એમ અમારો સિક્કો કમળ પર પડે આ જ દેખાય, આથી વિશેષ કશું જ દેખાય નહીં. એટલે કમળમાં લગભગ હું કહું છું બધું જ આવી જાય. લીડ માટે બાપુએ જે વાત કરી એ અમારું એક લક્ષ્ય છે. એ લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ જે માઇક્રો મેનેજમેન્ટ દ્વારા કર્યું છે એનું અમલીકરણ થાય. એટલે અત્યારે જે અમારા પ્રભારી જાડેજા સાહેબે અપેક્ષાઓ રાખી છે એ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ કચાશ નહીં છૂટી. સાહેબ, કાલે અસંતુષ્ટો બધા આપણે ત્યાં ભેગા થયા હતા, આજે સુખદ સમાધાન થઈ ગયું. એક તો કોઈ અસંતુષ્ટ મારે ત્યાં ભેગા નથી. તમારી દ્રષ્ટિ વક્ર દ્રષ્ટિ પણ જ્યારે ભૂપેન્દ્રસિંહ અત્યાર સુધીમાં એ મંત્રી હતા ત્યારે, મંત્રી નહોતા ત્યારે પણ, અને રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉં એવી જેને પ્રતિજ્ઞા લીધી હતી, રામ મંદિર કાચું બની ચૂક્યું ત્યારે અમરેલીના પ્રવાસમાં જોગાનું જોગ ભૂપેન્દ્રસિંહજી હતા અને મારે ઘેરે જ એનો એકોય પ્રવાસ થયો કે અમરેલીમાં પ્રવાસનો માર ઘેરે ના આવ્યો. ત્યારે અમે બધા જ મિત્રો ભેગા થઈને કે હવે રામ મંદિર બની ગયું છે અને મીઠાઈ મારા ઘેરથી જ ખવડાવીને આ સુખદ એનું વર્ષો સુધી રામ મંદિર ન બને ત્યાં સુધી એનું જે સ્વપ્ન હતું તે અમે મીઠાઈ ખાઈને કરાવ્યું હતું. એટલા માટે કે ભૂપેન્દ્રસિંહજી માત્ર રાજકીય આગેવાન નહીં, શરૂઆતની ભાજપની સ્થાપનાથી એ પણ વકીલાત કરતા, હું પણ વકીલાત કરતો, ત્યારે અમારા એવા જૂના કેસ પણ એને સોંપતો અને સંગઠનમાં પણ અમે વર્ષો સુધી સાથે કામ કર્યું. એટલે પાર્ટી અને પરિવારની જેમ ભૂપેન્દ્રસિંહ શાહને અમે અમરેલીવાળા અમરેલીના ગણીએ છીએ એ રીતે મારે કે ત્યાં રૂપાલા ઘેરે હોય જ છે, બાકીના કાર્યકર્તા નહીં ત્યાં જાય. એટલે એ અહીંયા પ્રવાસ કરવા હતા, મારે ત્યાં જમવા આવવાના હતા. એટલે મેં બાપુ જોડે જે આવે એ બધા, અને તમે જે અત્યારે પ્રશ્ન કર્યો એવો પ્રશ્ન ઊભો ન થાય જૂથવાદનો, એટલે જેટલા લોકોએ ઉમેદવારી કરવા માટે નોંધાવી હતી એ બધાને મર્યાદિત લોકોને જમણવારમાં અમે બોલાવ્યા હતા. એમાં કોઈ જૂથવાદ નહોતો, કોઈ અસંતોષ નહોતો. વ્યક્તિગત રીતે મારા મિત્રો હતા, પાર્ટીની દ્રષ્ટિએ સાથે કામ કરીએ છીએ. મર્યાદિત કોને બોલાવવા, તો મિત્રો કહ્યું તો ખૂબ મોટું સર્કલ થાય એટલે ક્રાઇટેરિયા રાખ્યો કે જેમને ટિકિટ માગી છે તે અને આ ક્ષેત્રમાં જે સક્રિય છે એવા આગેવાન માજી પ્રમુખ અમને બોલાવું અને એટલા પૂરતું ભોજન રાખ્યું તો એ પણ તમે જોયું છે. એટલે એમાં કોઈ અસંતુષ્ટ નહોતા. ભોજન કરીને બાપુને જુનાગઢ જવાનું તો જુનાગઢ. અચ્છા, ઉમેદવાર પણ સાથે જ હતા એટલે અસંતુષ્ટનો સવાલ જ નથી. કૌશિકભાઈ આવવાના હતા, એના પરિવારમાં કોઈ મરણ થયું, એના કારણે એ ન આવી શક્યા. મહેશભાઈને સાવરકુંડલામાં એની સભા અગાઉથી મિટિંગ નક્કી થઈ ગયેલી હતી. એટલે કોઈ અસંતુષ્ટ પહેલાં તો નહોતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ હતા. પ્રભારીના અમરેલીમાં તાબડતોબ આવવું પડ્યું છે. તાબડતોબ પ્રભારીને આવવું નથી પડતું. પ્રભારીની જવાબદારી છે સતત સાતત્યપૂર્વક સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વધુમાં વધુ લીડથી જીતે એ દેખરેખ વખતની જવાબદારી છે. એની ફરજના ભાગરૂપે આજે જ આવ્યા છે એવું નહીં, મંત્રી હતા ત્યારે પણ ગાંધીનગરથી સીધા અમરેલી આવતા, અમરેલીની મિટિંગો કર્યા પછી સતત પ્રવાસ કરીને જામનગર જતા. ધારીની પેટા ચૂંટણીમાં પણ જોયું છે તમે, છઠ્ઠી વાર ઉમેદવાર ડિક્લેર અને ધારીની પેટા ચૂંટણીમાં જોયું છે. સતત અહીંયા રહ્યા છે, સતત. અને જૂથવાદની વાતો જે ભૂતકાળમાં જે થતી હતી અને જે હતી પણ ખરી, એ ભૂતકાળને ડામી દઈને એકતાનું વાતાવરણ કરવાનો કોઈને જશ દેવો હોય તો હકુબાને દેતા મને આનંદ થાય. જે ચૂંટણી આવી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના વડીલોનું માર્ગદર્શન સાથે અમરેલી લોકસભામાંથી 5 લાખની લીડ સાથે એક ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે, મોદી સાહેબની ટીમ તરીકે
ભરતભાઈ સુતરિયા અમારા ઉમેદવાર છે. કમળ સાથે 5 લાખની લીડ સાથે અમરેલીમાંથી જીતવાના છે અને સમગ્ર વડીલોના આશીર્વાદ સાથે આ અમરેલીની સીટ 5 લાખથી વધારે મતથી જીતવાના છે. ત્યારે ખાસ કરીને આજ સવારથી જે ચર્ચા ચાલતી હતી એ ચર્ચાનો કોઈ વિષય પણ નથી. સવારથી મીડિયામાં કોઈ બનાવ નાના મોટાની વાત ચાલતી હતી. પાર્ટીના કોરમ લઈને નાના મોટી ચર્ચા હોય તો સાથે બેસી અને પાર્ટીના કોરમમાં મેં જે ચર્ચા હતી એ પણ બધાએ કરી લીધી. બધા એક સાથે કમળ સાથે ભરતભાઈ અહીંથી 5 લાખની લીડ લઈને જાય એ સાથે ખાસ કરીને આજે અહીંયા પત્રકારો સાથે ખાસ ચર્ચા કરવા માટે અને જમવા માટે સાથે મળ્યા છે. અને એમાં સૌ આગેવાનો સાથે છે. તો હું દિલીપભાઈ સંઘાણીને વિનંતી કરું, આપણા સૌના આદરણીય છે અને વડીલ છે, એ સંઘાણી સાહેબ થોડુંક બોલે. આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે એનું સંધાને ખાસ આજે અમારા સિનિયર આગેવાનો અને પત્રકારો સાથે ભોજન સાથે મિટિંગનું આયોજન કરેલ છે. એમાં આપણા સૌના આદરણીય સમગ્ર ગુજરાતના અને દેશનું નેતૃત્વ સહકારી ક્ષેત્રનું કરતા એવા પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ સંસદ સભ્ય અને ઇફકોના ચેરમેન એવા દિલીપભાઈ સંઘાણી સાહેબ, હાલના અમરેલી વિસ્તારનું છેલ્લા 15 વર્ષથી આ લોકસભામાં પ્રતિનિધિ કરતા એવા સંસદ સભ્ય શ્રી નારાયણભાઈ કાછડિયા સાહેબ, રાજ્ય સરકારમાં દંડક તરીકે અમરેલીનું પ્રતિનિધિ કરતા એવા કૌશિકભાઈ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમળના નિશાન સાથે અમરેલીના ઉમેદવાર તરીકે આવ્યા છે એવા ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય એવા મહેશભાઈ કસવાલા, ધારીના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ યુવાન એવા રાજેશભાઈ, અમર ડેરીના ચેરમેન એવા અશ્વિનભાઈ, પૂર્વ પ્રમુખ જિલ્લા ભાજપના એવા ડૉક્ટર કાનાબાર સાહેબ, પૂર્વ ધારાસભ્ય અને અમારા આગેવાન બાવકુભાઈ ઉગાડ સાહેબ, પૂર્વ જિલ્લા ભાજપના મહામંત્રી અને કિસાન મોરચાના ગુજરાતના પ્રદેશના મહામંત્રી એવા હિરેનભાઈ ઈરપરા, પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ, શરદભાઈ, લોકસભાના મારા અમરેલીના સંયોજક એવા પૂનાભાઈ ગજેરા, મહામંત્રી શ્રી પીઠાભાઈ, મેહુલભાઈ ધોરાજીયા, ભૂપેન્દ્રભાઈ અને વિસ્તારક શૈલેન્દ્રસિંહ જાડેજા, સૌ મંચસ્થી આગેવાનો, સામે બેઠેલા સૌ પત્રકાર મિત્રો,